નમસ્કાર મિત્રો, નિપુણ ગુજરાત 2026 મૂલ્યાંકન કેવી રીતે કરવું, ટ્રેકર લેડરમાં ટિક માર્ક કેવી રીતે કરવું અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, સીધું ને સટ હું તમને સમજાવી રહ્યો છું. જોઈએ તો આપણને આવી 5 પ્રકારની વસ્તુઓ ખાસ અગત્યની છે અત્યારે. એક તો FLN શિક્ષક માર્ગદર્શિકા ગુજરાતી ગણિત ટ્રેકર લેડર આવી રીતના હશે કે જેમાં વિદ્યાર્થીનું નામ લખવાનું છે, બધા વિધાનો આપેલા હશે અને જેમ જેમ સિદ્ધ થાય એમ ખરું પાડવાનું છે. આપણને આવા ધોરણ પ્રમાણે લક્ષ્યાંકો આપેલા છે, ગણિત ગુજરાતી બંનેના અલગ અલગ. વર્કશીટો આપવામાં આવેલી છે, એમાં ગુજરાતી અને ગણિત બંનેની અલગ અલગ છે. સાથે સાથે આપણને બેઝ લાઇન સર્વે માટેની પ્રશ્નાવલી આપવામાં આવનાર છે. હવે આ વસ્તુઓના આધારે આપણે કેવી રીતે ટીક માર્ક કરવાનું છે એના વિશે જોઈએ. સૌથી પહેલા આટલા કલર કોડ તમારે યાદ રાખવાના છે. બાલવાટિકામાં પીળો કલર, ધોરણ 1 માટે ગુલાબી, 2 માટે લીલો, પછી 3 થી 5 માટે પીળો, ગુલાબી અને અનુક્રમે લીલો. આ રીતના આપણા કલર છે. હવે તમે જોઈ શકો, એક ઉદાહરણ માટે હું તમને ખાલી જસ્ટ સમજાવી રહ્યો છું કે જય નામનો વિદ્યાર્થી છે, ધોરણ 2 માં અભ્યાસ કરે છે, તો તેને પીળા, ગુલાબી અને લીલા કલરના વિધાનો સિદ્ધ કરવાના રહેશે. તમે સમજી ગયા હશો કે જય નામનો વિદ્યાર્થી કયા ધોરણ 2 માં છે, એટલે એને બાલવાટિકાના પણ સિદ્ધ કરવાના, ધોરણ 1 ના પણ કરવાના અને ધોરણ 2 ના પણ એને કરવાના રહેશે. આ ત્રણે વિધાનો જેટલા થતા હોય તેટલા વિધાનો સર કરશે ત્યારે એ નિપુણ બાળક કહેવાશે. હવે એક વિદ્યાર્થી ધોરણ 1 માં અભ્યાસ કરે છે, તો એનો અભ્યાસ પહેલા ધોરણમાં છે એટલે એને પીળો અને ગુલાબી એમ 2 પ્રકારના એને વિધાનો સિદ્ધ કરવાના રહેશે. યોગી નામનો વિદ્યાર્થી બાલવાટિકામાં અભ્યાસ કરે છે, તો એને બાલવાટિકામાં ફક્ત અને ફક્ત પીળા કલરના જ વિધાનો સિદ્ધ કરવાના રહેશે. તમને આ જે લેડર આપેલું છે, ટ્રેકર આપેલું છે, એમાં ધોરણ બાલવાટિકાથી શરૂ કરી બીજા ધોરણ સુધીનું સળંગ લેડર આપેલું છે, તો તેમાંથી તમારે કલર મુજબ તમારા ધોરણના જ વિદ્યાર્થીઓનો જે વિધાનો છે એ સિદ્ધ કરાવવાના રહેશે. ચાલો આગળ જઈએ. હવે ધોરણ 3 થી 5 નું ટ્રેકર લેડર અલગ જ આપવામાં આવેલું છે, એટલે એને પહેલા બીજા બાલવાટિકા સાથે કોઈ લેવા દેવા નથી એવું તમારે માની અને 3 થી 5 નું જે લેડર છે એને તમારે ધ્યાને લેવાનું રહેશે. 3 થી 5 માં પણ આ જ પ્રમાણેનું તમને થશે કે એક વિદ્યાર્થી માનો કે 5મા ધોરણમાં અભ્યાસ કરે છે, તો એને 3 કલરના થશે. જો 4માં અભ્યાસ કરે છે તો એને 3જા અને 4થા 2ના કલરો ધ્યાને લેવાના રહેશે, અને 3જામાં ભણતો હોય તો એને ફક્ત અને ફક્ત પીળો કલર જ ધ્યાને લેવાનો રહેશે. આ રીતે આપણે મુખ્ય અને મહત્વની વસ્તુ સમજવાની રહેશે. દરેક વિદ્યાર્થીઓ બેઝલાઇન સર્વે કર્યા બાદ ટ્રેકરમાં ખરાની નિશાની કરવાની છે. બેઝલાઇન સર્વે થઈ ગયા એટલે તમને 3 જૂથના વિદ્યાર્થીઓ મળી જશે અને શિક્ષકે આખા વર્ષ દરમિયાન એના અનૌપચારિક મૂલ્યાંકન દ્વારા ટ્રેકરમાં સમયાંતરે વિદ્યાર્થીની પ્રગતિની નોંધ કરવાની છે. હવે આ બાબતે તમને વિસ્તૃતમાં આપણે કેવી રીતે નોંધ કરવી ને એ તમને એક ઉદાહરણ સાથે હું સમજાવું છું. કે અહીંયા ધોરણ 2 નું એક પ્રશ્ન પત્ર મેં લીધું છે કે આવતીકાલે જે તમને કદાચ પ્રશ્નાવલી મળવાની છે એ આવી હોઈ શકે. આ બાજુ મેં ઉદાહરણ લખ્યું છે કે અહીંયા તમે જોઈ શકશો કે નીચેના શબ્દોનું વાંચન કરાવો. બરાબર. હવે તમે જુઓ કે આ રીતે અહીંયા જગ, જમના, વરસાદ અને સેવ આવું છે. ત્યારે બીજો પ્રશ્ન છે એમાં મગન જમવા જા, એટલે નીચે વાક્ય છે, ઉપર શબ્દો છે. અહીંયા જુઓ તમે ઉદાહરણ તરીકે ધોરણ 2 બેઝલાઇન સર્વે પ્રશ્નાવલીમાં આપેલ પ્રશ્ન 1 નું ક્રમ નંબર 1 અને પ્રશ્ન 2 નો ક્રમ નંબર 1 વિદ્યાર્થી વાંચન કરી શકે તો જ શિક્ષકે ટ્રેકરમાં વિધાન નંબર 11, 13, 15, 17માં ખરાની નિશાની કરવાની રહેશે. હવે તમે જો ઉપર શબ્દોનું વાંચન કર્યું, નીચે વાક્યનું વાંચન કર્યું, એટલે હવે તમને 11 શું છે ને એ હું તમને બતાવી રહ્યો છું. અહીંયા 11 નંબરનું જે લેડરમાં આપેલું છે મૂળાક્ષરોની ઓળખ. બરાબર. હવે આ મૂળાક્ષરોની એને ઓળખ થઈ ત્યારે એને આપણે અહીંયા ખરા લખ્યું. 17 નંબર છે મૂળાક્ષરોથી બનતા શબ્દો બનતા વાક્યનું વાંચન કર્યું. એટલે મિત્રો અહીંયા તમે જોશો કે આ રીતે આપણને શબ્દો ઉપર વાંચ્યા બાળકે અને નીચેના વાક્યો પણ બધા વાંચશે, તો આ બંને પ્રકારે આપણે ખરાની નિશાની કરવાની રહેશે. આ રીતે આપણે ખરાની નિશાની દરેકમાં કરવાની રહેશે. તમને યાદ કરાવી દઉં ફરીથી કે બાલવાટિકા હોય તો એ પીળો કલર છે, ત્યાર પછી જે કલર છે એ પ્રમાણે જ આપણે આગળ વધવાનું રહેશે. હવે અહીંયા જુઓ ગણિત છે, તો ગણિતની અંદર મેં એક ઉદાહરણ તરીકે એક પ્રશ્નાવલી લીધી છે. અહીંયા 2 સ્ટાર છે તો અહીંયા 2 બાળક લખી દે અંકમાં. અહીંયા 6 રાઉન્ડ છે, 1 ટપકા છે તો 6 અહીંયા લખી દેશે. અહીંયા 4 ચિત્ર દોર્યા છે તો અહીંયા 4 લખી દેશે. હવે આ ત્રણે એને આવડી ગયું છે, તો અહીંયા એને કેટલી ક્ષમતાઓ સિદ્ધ થાય તો તમે જુઓ કેટલા વિધાનો સિદ્ધ થાય. તો અહીંયા તમે જોશો કે 3 અને 4 નંબરનું એનું વિધાન છે એ અહીંયા સિદ્ધ થયેલું ગણાશે. જો 3 નંબર 1 થી 5 સુધીનું સંખ્યા જ્ઞાન, તો અહીંયા 2 અને 4 એને લખી દીધું છે. 1 થી 9 સુધીનું સંખ્યા જ્ઞાન એટલે અહીંયા 6 ચિત્રો હતા તેને 6 અંક પણ લખી દીધું છે.
આ રીતે મિત્રો આપણે એની વિધાનો સિદ્ધ થતા જાય એમ આ રીતે લેડરમાં ખરાની નિશાની કરવાની રહેશે. હવે માનો કે ધોરણ 3 હોય તો આમાંથી કયા વિધાનો આવે, ધોરણ 4 હોય તો કયા વિધાનો આવે. ફરીથી એકવાર જોઈ લઈએ કે ધોરણ 3 માટે આ ટ્રેકરનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે હવે 3 માટેનું ટ્રેકર ફરી વાર હું બતાવતો નથી તમને, બરાબર. હવે ધોરણ 3 નું ટ્રેકર હોય એટલે તમને ખબર જ છે કે ત્રીજા ધોરણના ટ્રેકરની અંદર ચલો જોઈ લઈએ ફરીથી. તો અહીંયા તમે જોશો કે અહીંયા પીળો કલર છે, ગુલાબી છે અને લીલો પણ છે. તો અહીંયા નીચે પણ નોંધ કરેલ જો કલર કોડ ધોરણ 3 માટે પીળો, ધોરણ 4 માટે પીળો અને ગુલાબી, ધોરણ 5 માટે પીળો, ગુલાબી અને લીલો. હવે જુઓ તમે અહીંયા નીચે તમને નોંધ કરેલી જશે. તો અહીંયા માનો કે ત્રીજું ધોરણ હોય તો તમારે કયો કલર ધ્યાનમાં લેવાનો રહે, તો ફક્ત અને ફક્ત પીળો જ કલર ધ્યાને લેવાનો રહે. ધોરણ 4 હોય તો પીળો પણ ધ્યાને લેવાનો અને ગુલાબીના બધા વિધાનો પણ તમારે જોવા પડશે. અને લીલો હોય તો સમજો 5મું ધોરણ હશે તો પીળો, ગુલાબી અને લીલો આમ 3 પ્રકારના વિધાનો એટલે કે જેટલા પણ વિધાનો આપેલા છે 70 છે આ 3 થી 5માં ટ્રેકરમાં ગુજરાતીના, તો એમાં 70 વિધાનો તમારે ધ્યાને લેવાના રહેશે. એના આધારે અહીંયા તમારે ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ આ રીતે આપણે ભાગ કરવાના રહેશે. નીચે સિદ્ધ કરેલા વિધાનો કેટલા હોય ત્યારે આપણે એને ભાગ કરીએ એનું પણ અહીંયા તમને આપેલું છે કે જો ધોરણ 3માં 55 વિધાન છે તેમાં 16 કરતા કે તેથી ઓછા હોય તો એને ઉદયમાન કહેવાય, 19 કે તેથી ઓછા હોય તો એને ઉદયમાન કહેવાય, 21 કરતા ઓછા હોય તો એને ઉદયમાન કહેવાય. 3 થી 5ની આ રીતે ઉદયમાન, પ્રગતિશીલ અને વિધાનોની સંખ્યા સાથે તમને ટ્રેકર લેડરની અંદર દરેકે દરેક વસ્તુ આપી દેવામાં આવેલી છે. તો સૌથી પહેલા આપણે આવી રીતે આનું મૂલ્યાંકન કરવાનું રહેશે. મિત્રો, મૂલ્યાંકન કરવા માટે કોઈ ચોક્કસ સમય આપણે કયો હોય અને આપણી દૈનિક પોથીમાં કોઈ ફેરફાર થાય કે કેમ, તો મિત્રો આપણને બાયસેગના માધ્યમ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે કે આપણું જે આ FLN છે તે આપણા શિક્ષણ સાથે સંલગ્ન છે. આપણા અભ્યાસક્રમ ચલાવવામાં કે આપણા દૈનિક આયોજનમાં કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી. શિક્ષક અને આચાર્યશ્રી સાથે મળી અને એનું ચોક્કસ પ્લાનિંગ કરશે તો એના માટે આપણા દૈનિક આયોજનમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. એના માટેનો ચોક્કસ સમયગાળો શાળાના શિક્ષકો અને આચાર્યશ્રી મળી અને એનો નક્કી કરવામાં આવશે. સાથે સાથે આપણો અભ્યાસક્રમ પણ ચાલશે અને તે સાથેની અધ્યયન નિષ્પત્તિઓ પણ સિદ્ધ થતી રહેશે. તેની સાથે સાથે આ વિધાનો પણ સિદ્ધ કરવાના રહેશે.